મિત્રો ફરીથી એકવાર તમારી સમક્ષ હાજર છું વિકાસ પરીક્ષાલક્ષી એસાઇનમેન્ટ પ્રથમ પરીક્ષાનું ધોરણ 10નું ગણિત બેઝિકનું વિભાગ બીનું પ્રકરણ 1નું સંપૂર્ણ સોલ્યુશન લઈને. તો મિત્રો આજે આપણે પ્રકરણ 1ના વિભાગ બીના દાખલાઓની સમજણ મેળવીશું. તો મોડું ન કરતાં આપણે આગળ વધીએ મિત્રો. વિભાગ બીના પ્રકરણ 1ના દાખલાઓની વાત કરીએ તો પહેલો પ્રશ્ન મિત્રો કંઈક આ પ્રમાણે છે કે કોઈક ધન સંખ્યા ધન પૂર્ણાંક n માટે 4ની n ઘાતનો છેલ્લો અંક શૂન્ય હશે કે કેમ તે નિર્ણય કરવાનો છે આપણે મિત્રો. તો સરસ મજાનો દાખલો છે મિત્રો. આપણે આગળ વધતા વસ્તુને સમજવાનો પ્રયત્ન કરીએ. એકદમ આછી આપણે પેન લાઈન કરી નાખીએ એટલે આપણને મજા આવે સમજવાની. તો જો આપણી રકમ કંઈક આ પ્રમાણે છે, બરાબર છે મિત્રો, અને એ રકમ પ્રમાણે આપણે આગળ વધીએ. તો જો કોઈ સંખ્યાનો અંતિમ અંક શૂન્ય હોય તો તે સંખ્યા જો સ્વાભાવિક છે તે સંખ્યા 2 પંચા 10 પ્રમાણે 2 અને 5 વડે શું હોય? વિભાજ્ય હોય. બરાબર મિત્રો. એટલે કે અંતિમ અંક શૂન્ય હોય તેવી સંખ્યાના અવિભાજ્ય અવયવીકરણ પાડવામાં આવે તો એનામાં 2 અને 5 બંનેનો સમાવેશ થવો જોઈશે. તો મિત્રો અહીંયા 4ની n ઘાત છે, મેં 2ની 2 ઘાત લખી અને 12 n છે તો 2ની 2 n ઘાત થઈ. તો આની અંદર મિત્રો આપણને 5 કાંઈ પણ જોવા મળતા નથી, એટલે 5 અવિભાજ્ય મળતો નથી અને તેથી આપણે કહી શકીએ કે 4ની n ઘાતનો છેલ્લો અંક શૂન્ય ન હોઈ શકે. તો મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે. સરસ મજાનો દાખલો છે, કંઈ નથી, માત્ર વાક્ય રચના આધારિત છે એટલા માટે મેં લખીને મૂકેલો છે કે જેથી તમે સરળતાથી એને સમજી શકો. નેક્સ્ટ દાખલા તરફ જોઈએ મિત્રો. પછીનો મિત્રો પ્રશ્ન છે બીજા નંબરનો કે 525 અને 1120નો ગુસા અને લસા શોધવાનો છે મિત્રો. તો મિત્રો પહેલાં આપણે 525 લખીશું. પહેલાં તો જુઓ 5 બી વડે ભાગ ચાલશે નહીં કારણ કે એક અમનો 5 છે. હવે અંકોનો સરળ કરીએ. 5 ને 5 10 ને 12 એટલે કે 3 વડે ભાગ ચાલી શકે. તો 3 ભાગ ચલે તો 3 એકા 3 3 દુ 6 વધી જાય એટલે 3 એકા 3 જોઈતા હતા 5 આવ્યા 3 એટલે 2 બરાબર છે. એટલે 2 ને 2 એટલે જોડે આવશે 22 તો 3 સીતા 21 અને જોઈતા હતા 22 ને આવે 21 એટલે શેષ વધી 1 એટલે 15 થશે અને 3 પંચા 15. મિત્રો જોઈએ 7 ને 5 12 ને 1 13 એટલે 3 નહીં ચાલે, 5 ચાલશે. તો 5 ચલાય તો 5 તરી 15 જોઈતા હતા 17 ને આવ્યા 15 એટલે 12 શેષ વધશે 2 2 ને 5 25 થશે, જોડે આવશે એટલે 5 25 અને આ તો આપણે જાણીએ જ છીએ 5 સીતા 35. તો આપણને શું મળ્યા? 525ના અવિભાજ્ય અવયવીકરણ મળે મિત્રો. બરાબર છે મિત્રો. હવે આપણે આગળ વધીએ. 1120ની વાત કરીએ તો 1120માં એક અમનો 0 છે એટલે 2 વડે ભાગ ચલાવીએ એટલે શું આવશે? 560 અડધા થશે. 560 ને 2 વડે ભાગી શકાશે મિત્રો એટલે 28 દુ 56 અને પાછળ 0 2 14 દુ 28 પાછળ 0 2 2 સીતા 14 પાછળ 0 2 35 દુ 70 અને પછી છેલ્લે 5 સીતા 35. તો મિત્રો આપણને અવિભાજ્ય અવયવ મળી ગયા. બરાબર છે. તો 525 જે છે એના ફેક્ટર્સ એટલે અવયવ શું આવ્યા? 3 એક વખત, 5 2 વખત અને 7 એક વખત. બરાબર છે. જ્યારે 1120 જે છે એના ફેક્ટર્સ એના અવયવ શું મળ્યા? તો 2 1 2 3 4 5 વખત 2 છે એટલે 2ની 5 ઘાત ગુણ્યા 5 ગુણ્યા 7. તો મિત્રો આપણે પહેલાં વાત કરી ગુસાની. તો ગુસા એટલે બંનેમાં જે સરખું હોય ને એ લેવાનું આપણે. બરાબર છે. તો બંનેમાં સરખું 5 5 7 7 છે એટલે મેં લીધા 5 અને 7. તો આટલું કર્યા પછી બંનેમાં ગુસાની અંદર શું હોય મિત્રો? હંમેશા નાની ઘાત લેવાય. તો 5ની અહીંયા ઘાત નાની કઈ છે? 1 અને 2 છે, કંઈ નથી એટલે 1 ગણાય એટલે 1 ઘાત અને 7ની તો એક જ ઘાત છે એટલે 1 ઘાત લખવાની જરૂર નથી એટલે 5 સીતા 35. તો આપણને મિત્રો ગુસા મળી ગયો. હવે આપણને લસા પણ શોધવાનું કીધું છે. તો લસામાં આપણે જેટલી પણ સંખ્યા છે સરખી છે કે જુદી છે બધી લઈ લેવાની. એટલે 2 લઈશું, 3 લઈશું, 5 લઈશું અને 7 લઈશું અને આમાં મહત્તમ ઘાત લઈશું. તો 2ની મહત્તમ ઘાત કેટલી છે? 5. 3ની મહત્તમ ઘાત 1 છે, 5ની મહત્તમ ઘાત 2 છે અને 7ની 1 છે. મિત્રો 2ની 5 ઘાત એટલે શું થાય? 32 થાય ગુણ્યા 3. 5ની 2 ઘાત એટલે 5 25 થાય ગુણ્યા 7.
હવે મિત્રો 32 અને 3નો ગુણાકાર કરીશું આપણે. કોનો ગુણાકાર કરીશું? 32 અને 3નો. તો 32 તરી 3 દુ 6 અને 3 તરી 9 અને 25 સીતા તો આપણે જાણીએ જ છીએ. 25 સીતા કેટલા થાય? 175. વેરી ગુડ. હવે મિત્રો સમયને બગાડતા જો આનો ગુણાકાર આપણે કરીએ 96 સાથે તો આપણને જવાબ કેટલો મળશે મિત્રો? યસ, 16,800 જવાબ મળશે. તો આપણો આ શું મળી ગયો? લસા અને ગુસા. નેક્સ્ટ દાખલા તરફ જઈએ મિત્રો. દાખલા નંબર 3ની વાત કરીએ તો 96 અને 404નો ગુસા અવિભાજ્ય અવયવની રીતે મેળવો અને તે પરથી તેનો લસા પણ આપણે શોધવાનો છે. તો સર્વપ્રથમ આપણે 96ના અવિભાજ્ય અવયવ પાડીએ મિત્રો. તો એકમનો અંક 6 છે એટલે 2 વડે ભાગ ચાલશે. તો 2 ચોક 8, 1 શેષ વધી 2 ઈંટા 16, ફરીથી 2 24 દુ 48, 2 12 દુ 24 અને 2 2 6 12 અને ફરીથી 2 2 તરી 6. તો આપણને શું મળ્યા? અવિભાજ્ય અવયવ મળ્યા 96ના. બરાબર છે. એ જ પણ મિત્રો 404ના અવિભાજ્ય અવયવ પાડીએ તો 404 જે છે એના ફેક્ટર્સ પાડે તો 2 કેટલા આવશે? 202. ફરીથી 2 ભાગ ચલાવીશું તો 101. મિત્રો 101 એ અવિભાજ્ય સંખ્યા છે, ખાસ ધ્યાન રાખજો. તો આપણને મિત્રો બંનેના અવિભાજ્ય અવયવીકરણ મળી ગયા છે. તો આપણે શું કરીશું? પહેલાં 96ના અવયવ શું મળે? તો 2 કેટલી વાર મળે? 1 2 3 4 અને 5 અને 1 વખત 3 એટલે 2ની 5 ઘાત ગુણ્યા 3 આપણને એનું અવિભાજ્ય અવયવીકરણ મળ્યું. 404ની વાત કરીએ તો 404માં 2 કેટલી વાર મળ્યા? 2 વખત એટલે 2ની 2 ઘાત ગુણ્યા 101. મિત્રો હવે આપણને શું કીધું છે? સર્વપ્રથમ ગુસાની વાત કરી છે અવિભાજ્ય અવયવીકરણની મદદથી. તો ગુસા તો લખ્યા આપણે. હવે મિત્રો બંનેમાં સરખું શું છે? 2 2 અને નાનામાં નાની ઘાત કઈ છે? 2 ઘાત છે. તો 2ની 2 ઘાત એ નાનામાં નાની ઘાત થઈ, એટલે કે 2ની ઉપર 2 ઘાત એ નાનામાં નાની ઘાત થઈ એટલે આપણે 2ની 2 ઘાત એટલે 2 ગુણ્યા 2 એટલે શું આવશે? 4. તો આપણને શું મળી ગયો? ગુસા મળી ગયો મિત્રો. હવે જો લસા શોધવો છે, હવે આની ઉપરથી ડાયરેક્ટ લસા શોધવો છે તો સૂત્રની મદદથી શું થશે? 2 સંખ્યાઓનો ગુણાકાર. 2 સંખ્યાઓનો ગુણાકાર આપણે શું લખીશું? 2 સંખ્યાનો ગુણાકાર છેદમાં શું આવશે? ગુસા. તમે ડાયરેક્ટ પણ શોધી શકો છો, એટલે જરૂરી નથી કે આ જ પ્રમાણે શોધાય, પણ બંને રીત સાચી. જવાબ તો મિત્રો સાચો જ આવશે. તો 2 સંખ્યાનો આપણને ગુણાકાર કર્યો તો 2 સંખ્યા આપણા જોડે 96 અને 404 છે. હવે મિત્રો જો આને 4 વડે ભાગીએ, કેમ કે નીચે ગુસા છે તો 4 વડે ભાગીએ તો 4 એ 101 આવી જશે મિત્રો. અને આ પ્રમાણે જો ગુણાકાર કરીએ તો જો 96 છે તો 96 એકા 96 અને 0 પ્રમાણે 9 આવી ગયો અને ફરીથી 96 એકા 96. તમે ગુણાકાર કરી શકો છો 96 અને 101નો, તમને જવાબ આ જ મળશે. આશા રાખું છું તમને ખ્યાલ આવી ગયો હશે મિત્રો. આપણે નેક્સ્ટ દાખલા તરફ જઈશું. આવો દાખલો આપણે આગળ પણ ભણી ચૂક્યા છીએ. તો આ દાખલામાં એવું કીધું છે, ચોથા નંબરના દાખલામાં કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે 6ની n ઘાતનો અંતિમ અંક શૂન્ય થાય કે નહીં તે ચકાસો. મિત્રો આપણે હમણાં જ વાત કરી આગળના દાખલામાં કે જો કોઈ સંખ્યાનો અંતિમ અંક શૂન્ય હોય તો તે સંખ્યા 2 અને 5 વડે વિભાજ્ય હોય. બરાબર છે. એટલે કે અંતિમ અંક શૂન્ય હોય તેવી સંખ્યાના અવિભાજ્ય અવયવીકરણમાં 2 અને 5 આ બંને અવયવોનો સમાવેશ થઈ શકે. તો મિત્રો 6ની n ઘાત, અહીંયા આપણા જો રકમની અંદર શું છે? 6ની n ઘાત છે. તો 6ની n ઘાતમાં મેં 6 એટલે 2 તરી 6 લખ્યા અને એની n ઘાત, બંનેને n ઘાત અપાય એટલે 2ની n ઘાત ને 3ની n ઘાત, જ્યાં n એ શું છે? પ્રાકૃતિક સંખ્યા. ચોખવટ કરવામાં છે કે n પ્રાકૃતિક સંખ્યા છે. અહીં આપણને 2 અને 3 એમ ફક્ત 2 જ અવિભાજ્ય અવયવ મળેલા છે. અહીંયા આપણને 5 અવિભાજ્ય અવયવ મળી રહ્યો નથી, અને 5 નથી મળી રહ્યો એટલા માટે શું થાય છે? 6ની n ઘાતનો અંતિમ અંક ક્યારે પણ શૂન્ય હોઈ શકે નહીં. આશા રાખું છું મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ દાખલા તરફ જઈશું. 5ની વાત કરી મિત્રો, તો આપણા જોડે ગુસા આપેલા છે. બરાબર. તો સમજો ગુસાની અંદર તમને અમુક હિન્ટ આપી દીધો. તો ગુસા આપણા જોડે શું છે મિત્રો? 306 અને 657 જે છે એનો ગુસા આપણા જોડે શું છે? 9 છે. તો આપણા જોડે ઓલરેડી આ 2 સંખ્યા છે ને એનો ગુસા આપેલો છે અને આપણે આની મદદથી લસા શોધવાનું. તો લસા બરાબર શું થશે? તો લસા કોનો શોધવાનો છે? 306 અને 657 મિત્રો. બરાબર છે. તો સ્વાભાવિક છે કે 2 સંખ્યાનો ગુણાકાર છેદમાં ગુસા આવશે, ઉપરના દાખલાની જેમ જ. તો 2 સંખ્યાઓનો ગુણાકાર છેદમાં શું આવશે મિત્રો? ગુસા. આ ગુસા કોનો છે? યસ, 306 અને 657 મિત્રો. તો 2 સંખ્યા કઈ છે મિત્રો? તો 306 ગુણ્યા 657.
હવે આને આપણે ગુસા જે છે 9 એના વડે ભાગીએ તો પહેલાં તો 657 મિત્રો 9 વડે ભાગીએ તો 9 સીતા 63 આવ્યા, એટલે શેષ વધી 2 અને 7 એટલે 9 તરીકે આવ્યા 27 આવ્યા. એટલે આપણા જોડે આ ગણતરી રફ કામની છે મિત્રો, બરાબર છે. તો અહીંયા આપણને 9 કેટલા મળ્યા? 73 મળે મિત્રો. તો 306 અને 73નો આપણે શું કરવાનું મિત્રો? ગુણાકાર કરવાનો. તો 306 ગુણ્યા 73 કરીશું તો આપણે 3નો 0 મૂકી દીધો, 7 6 42 વધી પડી 4, 7 ગુણ્યા 0 તો 0 જ થશે એટલે 4 ઉતર્યા ઉપરથી, 7 તરી 21 વત્તા હવે જૂની વધી છે કે ના કે 3 ને 6 વડે ગુણે તો 3 6 18 વધી પડી 3 ગુણ્યા 0 0 થશે એટલે એક ઉપરથી ઉતરશે 3 તરી 9. આનો સરવાળો કરી મિત્રો તો 8 3 9 ને 4 13 વધી પડી 1 2 2 તો 22,338. તો 22,338 આપણો દાખલાનો શું આવે મિત્રો? જવાબ આવે. તો આપણે સીધું જ સૂત્રની મદદથી લસા શોધી નાખેલ છે. નેક્સ્ટ દાખલા તરફ જઈએ મિત્રો. તો મિત્રો આ પણ દાખલો એના જેવો જ છે. તો સર્વપ્રથમ આપણે 510ના ફેક્ટરાઇઝેશન કરીશું. તો ફેક્ટરાઇઝેશન અવયવ પાડીશું તો 2 ભાગ ચલાવીશું તો 2 2 દુ 4 આવશે, શેષ વધી 1 અને 11 બનશે 2 પંચા 10 અને ફરીથી 1 આવશે એટલે 2 પંચા 10 આવશે મિત્રો. હવે ફરીથી 3 છે દૂર છે કેમ કે 5 ને 5 10 ને 12 2 તો ચાલશે નહીં, બરાબર છે. તો 3 ઈઠા 24 1 વધુ એટલે 3 પંચા 15 અને 5 હવે ચાલશે ફરીથી તો 17 પંચા 85. હવે મિત્રો એ જ પ્રમાણે 92ના અવયવ પાડીશું તો 92 2 ભાગ ચાલશે તો 2 ચોક 8, 1 વધુ એટલે 2 6 12 અને આ તો જાણીએ જ છે 2 23 દુ 46. તો મિત્રો આ પ્રમાણે આપણે ફેક્ટરાઇઝેશન કરીને ફેક્ટરાઇઝેશન એટલે કે અવયવીકરણની મદદથી અવયવ મળી ગયા. હવે આપણે એના અવયવ લખી નાખીએ. 510 એટલે 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 અને 92ની વાત કરીએ તો 92 માટે આપણને શું મળ્યું? 2² ગુણ્યા 23 મળ્યા. મિત્રો આપણને આ પ્રમાણે શું મળી ગયા છે? અવયવ મળી ગયા છે. હવે આપણે સર્વપ્રથમ શું કરીશું? ગુસા શોધીશું. તો મિત્રો ગુસામાં હંમેશા સરખી સંખ્યા આવે, 2 અને 2 જ છે અને નાનામાં નાની ઘાત 1 જ છે એટલે જવાબ શું આવશે? ગુસા 2 આવશે. હવે લસાની વાત કરીએ તો મિત્રો લસાની અંદર બધી વેરાયટી આવે, બધી સંખ્યા એટલે 2 છે 3 છે 5 છે 17 છે ને 23 છે. ઓકે, હવે બધી ઘાત લખવાની મહત્તમ તો 2ની મહત્તમ ઘાત 2 છે, બાકી બધાની 1 1 જ છે એટલે 2ની 2 ઘાત 4 થશે. 3 પંચા 15 લઈ લઈએ આપણે ગુણ્યા 17 ગુણ્યા 23 મિત્રો. 15 ચોક કેટલા થશે મિત્રો? 60 થશે અને 17 અને 23નો ગુણાકાર કરીએ આપણે એટલે 23 ગુણ્યા મેં શું કર્યા? 17 કર્યા તો 0 મૂક્યા, 1 તરી 3 2 એકા 2 વત્તા 7 તરી 21 વધી પડી 2 7 દુ 14 15 16. તો આપણને સરવાળો કેટલો મળ્યો? 1 9 3 એટલે 391 મળ્યો. કોનો ગુણાકાર મળ્યો મિત્રો? આ 23 અને 17નો આપણને ગુણાકાર મળ્યો મિત્રો. હવે આપણે 391 ગુણ્યા 6 કરીએ તો 6 એકા 6 9 6 54 વધી પડી 5 6 તરી 18 18 ને 5 કેટલા થશે? 18 ને 5 કેટલા થશે મિત્રો? યસ 23 થશે. તો અહીંયા આપણને કેટલા મળશે? 2346 અને પાછળ 60નું મીંડું મૂકીએ એટલે આપણને શું મળી જશે? જવાબ મળી જશે. તો મિત્રો આપણને લસા અને ગુસા આ જવાબ જે મળે એ બંને શું છે મિત્રો? સાચા છે. નેક્સ્ટ દાખલા તરફ જઈશું મિત્રો. મિત્રો દાખલા નંબર 7ની વાત કરીએ. બે સંખ્યાઓનો ગુસા આપણને 145 આપેલ છે, લસા 2175 આપેલ છે. જો તે સંખ્યાઓ પૈકી એક સંખ્યા 725 છે તો આપણે બીજી સંખ્યા શોધવાની છે. મિત્રો આપણે ભણ્યા છીએ પ્રમાણે બે સંખ્યાનો ગુણાકાર બરોબર ગુસા ગુણ્યા લસા થાય. તો આપણે સીધું જ લખીએ, બીજી સંખ્યા આપણે શોધવાની છે તો સીધું સૂત્ર યાદ રાખજો, બીજી સંખ્યા બરોબર ગુસા અને લસાનો ગુણાકાર, ગુસા ગુણ્યા લસા ભાગ્યા 100 આવશે. પહેલી જે સંખ્યા છે એ એટલે એક સંખ્યા લખીએ આપણે. શું લખ્યું? એક સંખ્યા. આ સૂત્ર તમારે યાદ રાખી લેવાનું મિત્રો. ખરેખરમાં એક સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા બરોબર ગુસા ગુણ્યા લસા છે, આપણે ડાયરેક્ટ લખીએ તો ગુસા 145 છે, લસા આપણા જોડે 2175 છે અને એક સંખ્યા આપણા જોડે શું છે? 725 છે મિત્રો. તો ડાયરેક્ટ યાદ રાખવાનું મિત્રો કે 145માં જો 14 પંચા 70 પ્રમાણે ઉડે છે એટલે 145 પંચા કેટલા થશે?
725 બરાબર, તમે ગુણાકાર કરી શકો છો. હવે આપણે પાંચે છેદ ઉડાવીએ એટલે શું થશે? 5 ચોક 20, 1 વધ્યો 5 તરી 15, 2 વધે પાયો પાયો 25. તો મિત્રો આપણી જે બીજી સંખ્યા હશે એટલે શું હશે? 435. આમ લખીશું. આમ બીજી સંખ્યા શું હશે? બીજી સંખ્યા 435 હશે. આશા રાખું છું મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ દાખલા તરફ જઈશું મિત્રો. તો દાખલા નંબર 8ની વાત કરીએ મિત્રો. સાબિત કરો કે 7 × 5 એ અસમય સંખ્યા છે. મિત્રો અત્યાર સુધી આપણે ઘણા બધા દાખલા સ્ટાન્ડર્ડમાં પણ જોઈ શક્યા છે. તમે ખાસ મિત્રો ભલે બેઝિકમાં તમે ભણતા હો બરાબર છે, પણ સ્ટાન્ડર્ડના પણ મેં સોલ્યુશન મૂકેલા છે અને જે ચેપ્ટરો તમારા માટે અગત્યના છે એના સોલ્યુશન ખાસ જોજો. રિપીટેશન થાય, નવા દાખલા જાણવા મળે. આવા દાખલા ઘણા બધા છે. તો આપણે એમાં ધારણા કહીશું. ધારો કે 7√5 એટલે કે 7 × 5 એ શું છે? સમમેય સંખ્યા છે. કઈ સંખ્યા છે? સમમેય સંખ્યા છે. આપણને આવી ધારણા કરી. તો 7 × 5 વર્ગમૂળમાં 5 એ સમમેય સંખ્યા હતી. આપણે એના બરોબર a/b ધાર્યા બરોબર છે. જે આપણે શું કીધું કે a અને b શું છે? પરસ્પર અવિભાજ્ય સંખ્યા છે. કેવી સંખ્યા છે? અવિભાજ્ય પૂર્ણાંકો છે. પૂર્ણાંક છે. હવે મિત્રો આગળ વધીએ. જો 7 છેદમાં જતા રહે એટલે વર્ગમૂળમાં 5 બરોબર શું થશે? a/7b બરોબર છે. અહીં આપણે ચોખવટ કરીએ કે a b જે છે પૂર્ણાંક હોવાથી આપણને જે સંખ્યા મળી a/7b એ શું થશે? સમમેય થાય. શું થાય? સમમેય થાય. અને આ સમમેય થાય તેથી વર્ગમૂળમાં 5 પણ સમમેય થાય. બરાબર મિત્રો, વર્ગમૂળમાં 5 પણ સમમેય થાય. પરંતુ આપણે જાણીએ છીએ વર્ગમૂળમાં 5 એ સમમેય નથી. વર્ગમૂળમાં 5 તો અસમમેય છે. શું છે? અસમમેય છે. અને અસમમેય છે માટે આપણે કરેલી ધારણા શું છે? આપણે કરેલી ધારણા ખોટી છે. એટલે કે વિરોધાભાસ ઉત્પન્ન થયો. શેનો વિરોધાભાસ ઉત્પન્ન થયો? કે આપણે સમમેય ધાર્યું છે ને એમાં. અને સ્વાભાવિક છે કે 7/5 એ સમમેય નથી, તો 7/5 એ શું થઈ ગઈ? એ અસમમેય થશે. શું થશે? અસમમેય છે. આશા રાખું છું મિત્રો ખ્યાલ આવી ગયો હશે. મોસ્ટ એમપી પ્રશ્ન છે, એકદમ સહેલો પ્રશ્ન છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું મિત્રો. દાખલા નંબર 9માં આપણને કંઈક આ પ્રમાણે રકમ આપેલી છે મિત્રો. તો આપણે રકમ લખીશું. 7 × 11 × 13 પહેલું પદ આ છે અને વત્તા 13 એ બીજું પદ છે. મિત્રો આમાં 13 અને આમાં 13 કોમન નીકળી જશે. તો 13 કોમન નીકળી જશે ગુણ્યા સાથે. તો પહેલા પદમાં રહેશે 7 × 1 અને બીજા પદમાં શું વધશે? કંઈ ના વધે એટલે 1. 11 સત્તા કેટલા થાય મિત્રો? 77. તો 13 × 77 વત્તા 1. 77 ને 1 કેટલા થશે મિત્રો? 78. તો અહીં આપણને શું મળી રહ્યા છે? 78 મળી રહ્યા છે. તો મિત્રો 78ના ફેક્ટર શું પાડો? તો 2 આપણને શું મળશે? તો 2 તરી 6 અને 1 વધે એટલે 2 × 9 18 અને 3 × 13 તરી 39. તો તમે જોઈ શકો છો 13 પછી 2 × 3 × 13 છે. તો જોવા જઈએ તો વ્યવસ્થિત લખું તો 2 × 3 × 13 2 ઘાત. તો કોઈ પણ સંખ્યા જે છે એને અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય તો ફરજિયાત એ સંખ્યા શું થાય? વિભાજ્ય થાય. બરાબર છે. તો સ્વાભાવિક છે આ જે રકમ છે બરાબર છે 7 × 11 × 13 વત્તા જે 13 છે એ આપણે ભિન્ન એટલે કે જુદા જુદા અવિભાજ્ય જે અવયવો છે બરાબર છે, તો અવિભાજ્ય જે સંખ્યા છે એ સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શક્યા. ના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાતું હોવાથી તે શું છે? વિભાજ્ય સંખ્યા છે. તે એટલે કોણ? આપણે જે સંખ્યા રકમમાં આપેલી છે 7 × 11 × 13 વત્તા 13. ઓકે મિત્રો, તો તમને ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ દાખલા તરફ જઈએ. તો દાખલા નંબર 10માં આપણને શું આપેલું છે?
કે અવિભાજ્ય અવયવની મદદથી આ જે ત્રણ સંખ્યા છે એના ગુસાને લસા શોધવાનો. તો મિત્રો 6 એટલે શું થશે? 2 તરી 6. બરાબર મિત્રો. 72નું શું થશે? તો 2 36 દુ 72, 2 18 દુ 36, 2 2 9 18 અને 3 તરી 9. ત્રીજી સંખ્યા રહી મિત્રો 120. તો 120ની વાત કરીએ તો 2 60 દુ 120, 2 30 દુ 60, 2 15 દુ 30 અને 3 પંચા 15 મિત્રો. તો તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણને આ પ્રમાણે શું મળ્યા? અવયવ મળેલા છે. બરાબર ને? આ બધા અવિભાજ્ય અવયવ છે. ઓકે. હવે આપણે પહેલાં શું કરીએ? આપણે અવયવ લખી નાખીએ વ્યવસ્થિત. 6 એટલે 2 ગુણ્યા 3, 72 એટલે 1 2 3, 2ની 3 ઘાત અને 3ની 2 ઘાત. બરાબર છે. અને 120 એટલે મિત્રો 1 2 3, 2ની 3 ઘાત ગુણ્યા 3 એક વખત અને 5 એક વખત. તો મિત્રો આપણે પહેલાં શું શોધીશું? ગુસા શોધીશું. તો ગુસા એટલે ત્રણેયમાં સરખું હોય અને નાની ઘાત હોય એ લખીશું. તો 2 અને 3 ત્રણેયમાં છે અને 2ની નાનામાં નાની ઘાત 1 છે અને 3ની પણ નાનામાં નાની ઘાત 1 છે એટલે 2 તરી શું થશે? 6 થશે મિત્રો. હવે આપણે લસા લઈએ. તો લસાની અંદર આપણે બધી સંખ્યા લઈશું જે પણ આવતી હશે બધી. તો 2 લીધા, 3 લીધા અને 5 લીધા. 2ની મહત્તમ ઘાત 3, 3ની મહત્તમ ઘાત 2 એટલે મોટી ઘાત અને 5ની 1 જ થશે. તો 2ની 3 ઘાત 8 થશે, 3ની 2 ઘાત 9 થશે ગુણ્યા 5. મિત્રો 8 9 કેટલા થશે? 72 ગુણ્યા 5. મિત્રો કોઈ પણ સંખ્યાનો તમારે 5 સાથે ગુણાકાર કરવો હોય તો આગળની સંખ્યાના અડધા કરીને પાછળ શું મૂકી દેવાનું? 0. તો આપણને શું મળી જશે? જવાબ મળી જશે. આશા રાખું છું મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે. તો મિત્રો નેક્સ્ટ તમારા માટે વિડીયો લઈને આવીશ જેની અંદર આગળના પ્રકરણનું સોલ્યુશન મળશે. ત્યાં સુધી આ દાખલાનું સરસ મજાનું રિવિઝન કરો મિત્રો. ખાસ યાદ રાખો બોર્ડની અંદર પણ આ જ પ્રકારના દાખલા પૂછાય છે. એટલે અત્યારથી તમે રિવિઝન કરી રહ્યા છો. ભલે આ પ્રથમ પરીક્ષાનું છે પણ છેક સુધી તમે સરસ મજાની નોટ બનાવીને એમાં સાચવી રાખજો. આવા દાખલા બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. તો ત્યાં સુધી તમે સરસ રીતે તૈયારી કરો. આવતા મહિને પરીક્ષા છે તો અત્યારથી જ તમે સરસ રીતે તૈયારી કરો. આ રીતના સોલ્યુશન તમને મળતા રહેશે. ત્યાં સુધી બધાને બાય બાય.